તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે શીતળા માની વાર્તાનું વાંચન કરવાનું છે. તો વિડીયોને પૂરો જોજો અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય શીતળા માં જરૂરથી લખી લેજો. તો ચાલો મિત્રો વાર્તાનું વાંચન શરૂ કરીએ. વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. શીતળા માની વાર્તા. એક ગામ હતું. એ ગામમાં દેરાણી, જેઠાણી અને સાસુ રહેતા હતા. દેરાણી અને જેઠાણી બંનેને એક દીકરો હતો, પરંતુ જેઠાણી ભારે અદેખી હતી. નાની વહુ સીધી સાદી અને ભોળી હતી. શીતળા સાતમનું વ્રત કરવા માટે નાની વહુ રાંધણ છઠને દિવસે રાંધવા બેઠી કે જેથી બીજે દિવસે ટાઢું જમી શકાય. એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો અને રાંધતા રાંધતા મધરાત થઈ ગઈ. તોય હજી રાંધવાનું બાકી હતું. એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ એટલે કે દેરાણી રાંધવાનું પડતું મૂકીને છોકરા પાસે ગઈ અને છોકરાને ધવડાવી ઘોડિયામાં સુવડાવતી હતી ત્યાં પોતે ઝોકા ખાવા લાગી અને સૂઈ ગઈ. એ વખતે શીતળા માની એમના ઘરમાં પધરામણી થઈ. ચૂલો સળગતો હતો. એ જોઈને તેઓ ગુસ્સે થયા. તેમાં તેઓ આળોટ્યા અને દાઝ્યા. આથી શીતળા માએ તેને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. શીતળા મા તો શ્રાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને ઘોડિયામાં જોયું તો એનો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો. હવે એને પોતાની ભૂલ સમજાઈ અને લાગ્યું કે શીતળા માતા કોપ્યા છે. આથી તે રડવા લાગી અને માથું કૂટવા લાગી. એને રડતી સાંભળી એની જેઠાણી ત્યાં આગળ દોડી આવી. એની સાસુ પણ દોડતી દોડતી ત્યાં આગળ આવી ચડી. આવીને એ બંનેએ જોયું ને નાની વહુને કહ્યું, રાતે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હતી, તેથી મારી ઉપર શીતળા મા કોપાયમાન થયા છે. તું તારા છોકરાને લઈને શીતળા માની પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગ. મા તારી ઉપર દયા કરીને તારા છોકરાને સજીવન કરશે. સાસુની વાત માની છોકરાને ટોપલામાં લઈ ટોપલો માથે ચડાવી નાની વહુ તો શીતળા મા પાસે ચાલી. ચાલતા ચાલતા રસ્તામાં એક તળાવ આવ્યું. એ તળાવ પાસે ટોપલો ઉતારી નાની વહુ તળાવમાં પાણી પીવા ગઈ. ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો, બાઈ, તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ. તું શા માટે રડે છે એ તો કે. એટલે નાની વહુએ કહ્યું, શીતળા મા મારી ઉપર કોપ્યા છે. મારા છોકરાને એમણે બાળી મૂક્યો છે, માટે શીતળા માની માફી માંગવા જાઉં છું. તું શીતળા મા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે મારા તળાવનું પાણી પીનાર મરી કેમ જાય છે. નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલો માથે ચડાવ્યો અને આગળ ચાલવા લાગી. થોડેક દૂર ગઈ ત્યાં રસ્તાની વચ્ચે બે આખલા ઊભા હતા અને એ બંને આખલાના ગળામાં ઘંટીનું એક પડ હતું. તેઓ બંને એકબીજાને માથા મારીને લડતા હતા. નાની વહુ નજીક આવી એટલે આખલા લડતા બંધ થઈ ગયા અને નાની વહુને પૂછ્યું, બેટા, તારી આંખમાં આંસુ કેમ છે? નાની વહુએ કહ્યું, શીતળા મા મારી ઉપર કોપ્યા છે
એટલે માફી માગવા જાઉં છું. પછી આખલા એ નાની વહુને કહ્યું, તો બાઈ શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે અમારા ગળામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કરીએ છીએ. સારું કહી નાની વહુ તો આગળ વધવા લાગી. થોડેક દૂર ગઈ ત્યાં એક ઝાડની નીચે એક મેલી ઘેલી ડોશી બેઠી હતી અને વારંવાર માથું ખંજવાળતી હતી. નાની વહુને જોઈને ડોશીએ કહ્યું, આવ બેટી, હું તારી જ રાહ જોતી હતી. તારો ટોપલો નીચે ઉતારીને જરા મારું માથું જોઈ આપને. માથામાં મને બહુ ખંજવાળ આવે છે. આ સાંભળી નાની વહુને દયા આવી. એણે ટોપલો નીચે મૂક્યો ને એ તો ડોશીનું માથું જોવા બેસી ગઈ. ઘણી વાર સુધી નાની વહુએ ડોશીનું માથું જોયું. એમાંથી ઘણી લીખો અને જુઓ કાઢીને મારી નાખી. આથી ડોશીના માથામાં ખંજવાળ ઓછી થઈ. નાની વહુને આશીર્વાદ આપતા ડોશી બોલી, બેટી, ભગવાન તારું કલ્યાણ કરશે અને તારી ભલાઈનો બદલો ભગવાન તને જરૂર આપશે. આમ કહી ડોશી તો અદૃશ્ય થઈ ગઈ. ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાઈ ગયો અને એની જગ્યાએ શીતળામા ઊભા રહી ગયા. શીતળામાએ છોકરાને સજીવન કર્યો અને એ તો શીતળામાના ખોળામાં રમવા લાગ્યો. નાની વહુએ શીતળામાના દર્શન કર્યા અને પોતાની ભૂલ બદલ ક્ષમા માગી. શીતળામાએ તેના માથા ઉપર હાથ મૂકી એને માફી આપી અને એનો હસતો રમતો છોકરો એના ખોળામાં મૂક્યો. પછી નાની વહુએ તળાવના પાણી વિશે પૂછ્યું. ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, ગયા ભવમાં એ તળાવ એક સ્ત્રી હતી. એ બહુ અદેખી હતી. એને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા માટે આવે તો એ કોઈને આપતી નહીં અને સવારમાં વલોણું કર્યા પછી કોઈ છાશ લેવા આવે તો પાણી નાખીને છાશ આપે. એના પાપનું નિવારણ એ છે કે તું જો જઈને એ તળાવનું પાણી ખોબામાં લઈ ચારે દિશામાં અંજલિ આપે અને પછી તું પાણી પીએ તો પશુ પક્ષીઓ અને વટેમાર્ગુઓ એનું પાણી પી શકશે. પછી નાની વહુએ પેલા બે આખલાની વાત પૂછી. ત્યારે શીતળામાએ કહ્યું, બેટી, એ બંને આખલા ગયા ભવમાં દેરાણી જેઠાણી હતા. તેમને ઘેર કોઈ આડોશી પાડોશી દળવા ખાંડવા આવે તો એનું અપમાન કરીને તેઓ કાઢી મૂકતા. એટલે આ ભવમાં તેઓ આખલા બન્યા છે. તું જો જઈને એમના ગળામાં રહેલા ઘંટીના પડ કાઢી નાખે તો તેઓ સંપીને રહેશે. આટલું કહીને શીતળામા અદૃશ્ય થઈ ગયા અને નાની વહુ પોતાના દીકરાને લઈને પાછી વળી. ચાલતી ચાલતી તે જ્યાં આખલાઓ લડતા હતા ત્યાં આવી અને છોકરાને એક બાજુ બેસાડી તે આખલા પાસે આવી. આખલા પાસે આવીને એણે વાત કરી અને પછી એણે ઘંટીના પડ કાઢી નાખ્યા. આથી બંને આખલાઓ શાંત પડી ગયા અને એકબીજાના મિત્ર જેવા બની ગયા અને ડોક નમાવીને પેલી નાની વહુનો આભાર માન્યો. પછી નાની વહુ તો પોતાના છોકરાને તેડીને પેલા તળાવ પાસે ચાલતી ચાલતી આવી. ત્યાં આવીને એણે તળાવને પણ તેની બધી વાત જણાવી. તેણે તળાવમાંથી ખોબો ભરીને પાણી લીધું અને ચારે દિશામાં અંજલિ ભરીને છાંટ્યું. પછી પોતે થોડુંક પાણી પીધું. ત્યાં તો ચારે દિશામાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા. પછી તળાવે નાની વહુનો આભાર માન્યો અને નાની વહુ પોતાના છોકરાને લઈને પોતાના ઘેર આવી. ઘેર આવીને એણે તો પોતાનો છોકરો સાસુમાના ખોળામાં મૂકી દીધો. આથી તેની સાસુ તો રાજી રાજી થઈ ગઈ. પરંતુ
આ બધું તેની જેઠાણીને ગમ્યું નહીં. સાસુએ તો નાની વહુને પૂછ્યું, નાની વહુ બેટા, આ બધું કેવી રીતે બન્યું? એટલે નાની વહુએ બધી વાત માંડીને કહી. આ સાંભળી જેઠાણીને પણ શીતળામાના આશીર્વાદ લેવાનું મન થયું અને પછી બીજે વર્ષે રાંધણછઠ ક્યારે આવે તેની રાહ જોવા લાગી. પણ સમયને જતાં ક્યાં વાર લાગે છે. બીજા વર્ષનો શ્રાવણ મહિનો આવ્યો અને શ્રાવણ મહિનાની રાંધણછઠ પણ આવી. એટલે એણે પણ જાણી જોઈને રાંધણછઠની રાત્રે ચૂલો સળગતો મૂકીને એ તો સૂઈ ગઈ. એવામાં શીતળામાં ફરવા નીકળ્યા અને ફરતા ફરતા એના ઘરમાં પ્રવેશ્યા. ચૂલો સળગતો જોઈ એ તો ગુસ્સે થયા અને તેમાં આળોટ્યા એટલે દાઝ્યા. એટલે શીતળા માતાએ તો જેઠાણીને શ્રાપ આપ્યો, જેને મને બાળી છે એનું અંતર બળજો. અને સવારે જેઠાણીએ ઉઠીને જોયું તો એનો છોકરો ઘોડિયામાં બળીને ભડથું થઈ ગયેલો પડ્યો હતો. એણે રડતા રડતા શું બન્યું એની બધી વાત સાસુને કરી. એટલે સાસુ એમને બોલ્યા અને પછી કહ્યું, જા તું પણ નાની વહુની જેમ શીતળામાને મનાવવા માટે જા. એમને કગરજે એટલે તારો દીકરો સાજો નવરો થઈ જશે. આ સાંભળી જેઠાણી તો છોકરાને ટોપલામાં નાખીને ચાલી નીકળી. આગળ જતાં પેલું તળાવ આવ્યું. તળાવને કિનારે ઝાડ નીચે છોકરાનો ટોપલો ઉતારી એ તળાવમાં જેવું પાણી પીવા જાય છે એવો અવાજ સંભળાયો. પાણી પીશ નહીં, નહીંતર મરી જઈશ. આથી એણે પાણી પીધું નહીં. એટલે તળાવે કહ્યું, તું ક્યાં જાય છે? જેઠાણીએ કહ્યું, હું ગમે ત્યાં જાઉં એની તમારે શી પંચાત? આમ કહી એ તો પાણી પીધા વગર ચાલી નીકળી અને તળાવ આગળ ગઈ. ત્યાં ઘંટીના પડવાળા પેલા બે આખલા મળ્યા. તેઓ લડતા હતા પણ જેઠાણીને જોઈને શાંત થઈ ગયા અને પૂછ્યું, બહેન તું ક્યાં જાય છે? આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈને બોલી, હું ગમે ત્યાં જાઉં એની તમારે શી પંચાત? આ સાંભળી આખલા કાંઈ બોલ્યા નહીં અને બાઈ તો લઈને આગળ ચાલી નીકળી. આગળ જતાં પેલી મેલી ઘેલી ડોશી મળી. એ ઝાડ નીચે બેઠી બેઠી માથું ખંજવાળતી હતી. એણે જેઠાણીને આવેલી જોઈને કહ્યું, વહુ બેટા, સારું થયું તું આવી ગઈ. મારા માથામાં બહુ જ ખંજવાળ આવે છે. જરા માથું ખંજવાળી આપને અને જુઓ અને લીખો કાઢી આપને. આ સાંભળી જેઠાણી ખીજાણી અને બોલી, તમારા જેવી મેલી ઘેલી ડોશીનું કામ કરવા હું નવરી નથી. હું તો શીતળા માતાની શોધમાં જાઉં છું. આમ કહી એ તો ચાલી નીકળી. એ બહુ ભટકી પણ એને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. એ તો મરેલા છોકરાને લઈ પાછી આવી. દેરાણી ભક્તિભાવવાળી હતી એટલે તેને સુખ પ્રાપ્ત થયું. જેઠાણી એના લક્ષણને લીધે દીકરો ખોઈ બેઠી. હે શીતળામાં, તમે જેવા દેરાણીને ફળ્યા એવા તમારી ભક્તિ કરનારને ફળજો. જય શીતળામાં. તો મિત્રો, આ હતી શીતળામાની વાર્તા કેવી લાગી કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય શીતળામાં લખી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.